જો કેટલું મસ્ત છે આખું. ઓર્ડર બતાવું આમ જો સાદા ઢોસા, મસાલા ઢોસા, આ કંઈક ભેળ છે, કઈ છે નો ખબર પડી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. બધા વાળું ઉડીને આગળ આવી જાય કેમ કે પાછળ આવડું મોટું બોલર લાગેલું છે. એકચ્યુઅલમાં અમે આવ્યા છીએ અત્યારે બાર એક શૂટ માટે કેફેમાં. પણ બહુ સારું, બહુ એસ્થેટિક કેફે છે. જો હું તમને બતાવું આખું જે બેકડ્રોપ છે ને એનો, જો કેટલું મસ્ત છે આખું. આગળ સિટિંગ એરિયા છે અને ઉપર છે ને, જો તમને દેખાશે કદાચ ફુવારા, જો આ રહ્યો ફુવારા નાખ્યા છે એટલે શું ગરમી ન થાય તમને. થોડું થોડું ઝીણા ઝીણા મતલબ કે ફુવારો આવતો એની જેમ પાણી ઉડે રાખે, પાછળથી પવન છે એટલે મતલબ કે ઠંડુ ઠંડુ લાગે અને ઓવરઓલ મજા આવે. બાકી તો અત્યારે મતલબ કે બપોરે 2 વાગે તમે અમદાવાદમાં ક્યાંય બારે આઉટસાઇડ કેફેમાં બેસી જ ન શકો એવું હોય સાવ. પણ અહીંયા મજા આવે છે અને ગ્રીનરી એ તમે જોઈએ એમ કેટલી મસ્ત છે બધી. આખું મસ્ત કેફે છે. કેફેનું નામ આરંભ કેફે છે. મેં ગૂગલમાં સર્ચ કર્યું. અમને છે 2-3 કેફેમાં કન્ફ્યુઝન હતું. ઇટ્સ લાઈક કે કમલા કેફે સમથિંગ એવું કંઈક છે અને એક આ આરંભ કેફે. પણ ત્યાં છે ને અમારે જે કંઈ પણ ફૂડ રીલ્સમાં બતાવવું હતું થોડુંક એસ્થેટિક એન્ડ ઓલ, મતલબ કે પાસ્તા, બર્ગર એ ટાઈપનું જે બતાવવું હતું એવું ત્યાં કમલા કેફેમાં નહોતું. તો અમે લોકો અહીંયા આરંભમાં આવી ગયા. અમને થોડી ઘણી ફૂડની વેરાયટીઝ, એસ્થેટિક વેરાયટીઝ ને થોડુંક ફેન્સી ફૂડ મળી જશે એટલા માટે મજા આવે છે ઓવરઓલ. આમ તો હું જ્યારે નીકળી હતી ને ત્યારે થોડુંક મને આમ નીંદર જેવું આવતું હતું કેમ કે એવું થયું હતું કે કાલે રાતે લેટ નાઇટ સુધી શૂટ થયેલું. સવારમાં ઉઠીને અમે જીમમાં જતા રહ્યા અને મતલબ પહેલાં ઉઠીને જીમમાં જતા રહ્યા એટલે કાંઈ પ્રોપર નીંદર નહોતી થઈ. રાતે અમે લગભગ 2-2:30 વાગે સૂતા ને સવારે 7:30-8 હું ઉઠી ગઈ હતી. તો થોડુંક નીંદર જેવું આવતું હતું. પણ અહીંયા આવીને આમાં ખૂબ ફ્રેશ ફીલ થઈ ગયું, મજા આવી. નાના મોટું કંઈક ખાઈ લઈશ ને તો વધારે મજા આવી જશે એટલે શૂટ કરવાની એ મજા આવશે. બસ તો બેઠા છીએ કેફેમાં અને શૂટિંગ ચાલુ કરશું હમણાં. અત્યારે કોઈ નથી એટલે સાવ શાંતવાળું છે. મસ્ત છે. મને તો એમ થાય છે કે આ કેફેમાં કદાચ રાતે કેટલી મજા આવતી હશે આમ બેઠા હોય તો. એકાદી રાતે બી આવશે. પણ આ બધા કેફેમાં કેવું હોય કે રાતે વિધિન 10:30 ક્લોઝ થઈ જતા હોય અને આપણે તો 10 વાગે તો ઘરેથી નીકળતા હોય ક્યારેક કેવું બને. એટલે આપણે તો એવું જ કેફે કે રેસ્ટોરન્ટ જોઈએ કે જે રાતે 12-12:30 વાગ્યા સુધી આપણને સર્વ કરે અને 10:30 બંધ થઈ જાય. એટલે ઓપ્શન રાત માટે આપણે મતલબ કે જો આવવું હોય, એની વાઇબ લેવી હોય તો થોડુંક મારે વહેલું આવવું પડે એવું થઈ જાય. પણ એકાદી વાર આવશું રાતે બી. મને એવું લાગે છે કે જે આ લેમ્પ જે લગાવેલા છે ને એ રાતે ચાલુ થાય તો કેટલા એસ્થેટિક, કેટલું મસ્ત લાગતું હશે. બસ જો હવે અમારું આ થોડો ઘણો નાસ્તો જે ઓર્ડર કર્યો તો, એક જામુન શોર્ટ્સ, પછી આ કંઈક ચાટ છે એ આવી ગઈ છે. આ બધું ચાટ જ છે નહીં કે ટિક્કી છે? આલુ ટિક્કી ચાટ જ હશે નહીં? એવું જ કંઈક છે. સારું છે, બહુ સારું છે. ચમચી આપી છે હવે. બસ તો એક રીલ પતી ગઈ છે ને બીજી રીલ માટે હું તમને અમારો ઓર્ડર બતાવું આમ જોઉં. સાદા ઢોસા, મસાલા ઢોસા, આ કંઈક ભેળ છે, કઈ છે નો ખબર પડી. મિલેટ્સ ભેળ છે. પછી આ રાગી મોમોઝ, આ વડાપાઉં. રીલ કરીને પછી ખાશું. બસ તો શૂટિંગ કરીને આવી ગયા છે. આમ તો મેં તમને ખબર જ છે કે ભાઈ અમદાવાદમાં બપોરે શૂટ કરવું એટલો તડકો શક્ય જ ન થાય કોઈ દિવસ. પણ આ તો મેં તમને જેમ બતાવ્યું એમ કે કુલર બી રાખેલા હતા ને ઉપરથી જે શાવર આવતું હતું થોડું મસ્ત, તો ચાલી ગયું, વાંધો ન આવ્યો. મતલબ કે એટલીસ્ટ એ લેવલનો બફારો નહોતો થતો એટલે થોડીક વધારે વાર અમે શૂટિંગમાં બી લઈ શક્યા ને પછી જયના ફ્રેન્ડ્સ આવ્યા હતા તો પછી બધા બેઠા હતા એટલે ઓલમોસ્ટ અત્યારે 6:30 જેવું થઈ ગયું ત્યાંથી આવ્યા. એટલે હવે મગ મેં કાઢી રાખ્યા છે, થોડાક મંગાવવા બી પડશે. એમાં એવું છે કે મગ અને રાઈસ અને રોટી બનાવવાની છે પણ મેં જોયું મગ અહીંયા થોડાક જ પડ્યા તો મારે પહેલાં તો આવીને મગ મંગાવવા પડશે, દૂધ, છાશ
અને કેટલા દિવસથી અમે આઈસ્ક્રીમ નથી ખાધો તો આઈસ્ક્રીમ એ મંગાવેલી સાચું. બસ જો આ ઓર્ડર પ્લેસ કરી દીધો છે, થઈ રહ્યો છે. નેટ વર્કિંગ નથી એટલું બધું ખબર નહીં તો તમને જોઈ લઈ. ચાલો જો આપણે જમવાનું આખે આખું રેડી થઈ ગયું છે. યે રાઈસ, આ મગ મસ્ત બન્યા છે આજે, મતલબ કે જે મને ખાવા હતા એવા જ આખા રાઈસ સાથે ખાઈ શકાય એવા છે. મસ્ત મસ્ત મગ બન્યા છે. પછી પાપડ તો હોય જ, પાપડ છે, કાકડી, મારી કચકરી અને રોટી. તો બસ હવે જમી લેશું ને પછી હજી એક પાછું નાનું અમથું નહીં પણ થોડુંક અમથું અઘરું શૂટ છે નાના અમથું પણ બસ હવે શૂટ કરવા નીકળશું. પણ પહેલાં તો ફટાફટ જમી લઈએ. અને એકચ્યુઅલમાં તો એવું છે કે કાલે રાતે બી શું થયું હતું કે સુવામાં લેટ થઈ ગયું હતું, 2 વાગી ગયા હતા. તો પહેલાં તો મને એવું હતું જ કે આજે ઉઠીને હું સવારે જીમમાં જઈશ, પણ વાંધો ન આવ્યો છે, એ ઉઠાડી દીધી. તો જીમ તો આપણું આખું કમ્પ્લીટ થઈ ગયું આજનું. હવે આજે રાતે જો લેટ થશે ને તો કાલની કેપેસિટી નથી. અને પાછું જ્યારથી મેં જીમ જોઈન કર્યું ને ત્યારથી મેં એક વસ્તુ નોટિસ કરી છે કે વીકમાં એટલીસ્ટ સન્ડે તો ઓબ્વિયસલી ન જ જતા હોય, પણ મંડે ટુ સેટરડેમાં પણ એક દિવસ તો એવો બને જ કે કંઈક ને કંઈક કામ હોય કે પછી XYZ ગમે તે રીઝન હોય, પણ એક દિવસ અમે ન જ ગયા હોય. તો આ વીક હજી સુધી એવું નથી લાગતું કે ક્યાંય કામ આવશે કે પછી જો આજે મંડે ટ્યુઝડે વેનસડે થઈ ગયો છે, નહીં વાંધો આવે લગભગ તો કાંઈ આ વીકમાં. પણ તોય જોઈએ, આ વીક એવું છે કે મંડે ટુ સેટરડે આખું વીક જવું છે. લાસ્ટ તો કેટલા બધા વીકથી એવું થયું જ નથી. એકાદો દિવસ તો એવું થાય જ કે ભાઈ રહી જ ગયું હોય જીમમાં જવાનું. હા એટલે એવું મતલબ નાનું મોટું કંઈ પણ ક્યાંક જવાનું થાય, કાં કંઈક શૂટિંગ આવી જાય, કાં લેટ નાઇટ સુધી જાગ્યા હોય, એડિટિંગ કરતા હોય, વર્ક કરતા હોય, શૂટિંગ કરતા હોય, તો બીજા દિવસે સવારે ઉઠીને ન જવાનું હોય. એટલે એવા બધા રીઝન હોય. તો હવે અત્યારે તો પહેલાં જમી લઈએ. ચલો તો યસ, મેં કપડાં બદલાઈ લીધા એટલે તમને એમ લાગતું હશે કે ભાઈ બસ આપણે શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું, નવરા થઈ ગયા. ના પણ એવું નથી, કેમ કે અમે શૂટિંગ કર્યું જ નથી. એકચ્યુઅલમાં એવું છે કે જે શૂટ કરવાનું હતું ને તો પછી કેન્સલ રાખ્યું. કંઈક તો એટલા માટે કે યાર બારે તમે જુઓ તો ખરા કેટલી ગરમી છે. એકવાર તો મેં એસીમાં બેસી ગયા પછી પૂરું, તમને એમ થાય જ નહીં કે હવે તમે બહાર જાઓ. હા પહેલી વાર જતા ને તો ન વાંધો આવે, પણ એકવાર બહાર ગયા એસીમાં આવ્યા ને વળી પાછા તમને એને કે બહારનું શૂટિંગ છે જવાની ઈચ્છા જ ન થાય તમને. ના આઈસ્ક્રીમ ખાવનારો એટલે શૂટિંગ કેન્સલ રાખ્યું. તો મસ્ત આરામથી આજે તો હજી તો 11 થવા આવ્યા છે તો હું સૂઈ જઈશ. પછી સવારે થોડુંક વહેલું ઉઠીને જીમમાં જશું એટલે કાલનું કામ થોડુંક વહેલું ચાલુ થાય, કેમ કે હર્ષભાઈ જે શૂટિંગ માટે આવ્યા છે એને બી કાલે નીકળી જવાનું છે. તો થોડુંક શૂટિંગ ફટાફટ પતાવી દેશું. અને જે આજનું શૂટિંગ જે પેન્ડિંગ છે એ હવે જોઈએ પાછું ક્યારે થાય છે, કેમ કે હજી તો એ બી વિચારીએ છીએ ઇન્ડોર લેવું, આઉટડોર લેવું, નાઇટ લેવી, ડે લેવી, એટલે જોઈએ. અને એક તો મેઇન નહીં પણ તો મારા માટે મેઇન યાર મને મારો NICનો ચોકો ચિપ્સ વાળો આઈસ્ક્રીમ કે ઓનલાઈન મળતું જ નથી. ખબર એવું જ્યારે જો ત્યારે અનઅવેલેબલ જ આવતો હોય. તો પછી મેં આજે આ મંગાવ્યો ચોકો ચિપ્સ, ચાલી જાય પણ યાર મને ઓના જેટલી નથી મજા આવતી. હું આઈસ્ક્રીમ લવર છું, ગમે તે આઈસ્ક્રીમ ખાઈ લઉં, પણ મને કોલું હોય ને કે મારે એ જ ખાવો છે એવી નથી મજા આવતી ખાલી. પણ તો હું તો આ થોડુંક ખાઈ લઈશ. તો યસ ગાઈઝ, આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.